દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ગુજરાતના રાજકારણને લગતી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગતિશીલ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આદિવાસીના બે મોટા નેતા ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। જે દર્શક મિત્રો, ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના અને આદિવાસી નેતા એવા ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ એટલે કે ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર વિરોધમાં ઉતર્યા છે। જે દર્શક મિત્રો, આ વખતે કોઈ નવો વિરોધ નહીં પરંતુ પૈસાને લઈને નવો વિરોધ જાગ્યો છે। તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો। ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે। જોકે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા। દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર આસમાને પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો। જોકે ચૈતર વસાવાએ આ આરોપોને નકારી કાઢ્યા છે। ચૈતર વસાવા ઉપર 75 લાખના તોડનો આરોપ લગાવ્યા બાદ આજે સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટર સાથેની મુલાકાત બાદ મીડિયા સમક્ષ રૂબરૂ થતા સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો કે ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું કલેક્ટરે સ્વીકાર્યું છે। જાણીએ શું છે સમગ્ર મામલો। મિત્રો, 2 દિવસ પહેલા ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા। ચૈતર વસાવા સમક્ષ કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી, તો આજે મનસુખ વસાવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કર્યો છે કે કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે। જોકે સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત બાદ કલેક્ટરે મૌન સેવ્યું અને કલેક્ટર મીડિયાના સવાલોથી ભાગ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે સમગ્ર મામલો શું છે તો 22 ડિસેમ્બર એટલે કે સોમવારના રોજ મનસુખ વસાવાએ ધડાકો કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી। તેમના દાવા મુજબ ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી। માહિતી મળ્યા બાદ તેમણે અધિકારીને ડરાવી અને ધમકાવીને 75 લાખ રૂપિયાની માંગણી કરી। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના। પોતાના જ આક્ષેપોનો ઘેરાયેલા સાંસદ મનસુખ વસાવા હવે અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે। તેમણે મીડિયા સમક્ષ ટોંકાવનારું નિવેદન પણ આપ્યું અને કહ્યું કે હું સરકાર અને અધિકારીઓ માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે અને આવા ભ્રષ્ટ લોકોને બચાવશે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષના ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતાઓ પર પ્રહારો કરવામાં નિષ્ફળ રહ્યા છે। આ પહેલા તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપર પ્રહારો કર્યા હતા, જેમાં તેમને સફળતા નહોતી મળી। ત્યારબાદ હવે ચૈતર વસાવા ઉપર પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તો આ આરોપો હવે કેટલા સાચા અને ખોટા છે તે ભવિષ્યમાં જોવાનું રહેશે।